રાજકોટમાં વોખાડ હોસ્પિટલમાં વિવાદનો મામલો સામે આવ્યો છે, ત્યારે હોસ્પિટલ સેન્ટર હેડે નિવેદન આપ્યું છે. વોખાડ હોસ્પિટલ રાજકોટ બાબતની વાત છે અને એટ ધ સેમ ટાઈમ જે પેશન્ટનું જે ફેમિલી છે તેમને ડિટેલ આપણે સમજ આપી શક્યા છીએ અને ત્યારબાદ રિમેનિંગ જે પાર્ટ છે તે ફોલોઅપમાં ડૉક્ટર્સની સાથે આવશે ત્યારે આપણે એની બધી માહિતી લઈ શકશું. સાહેબ, પેશન્ટ સાંજે 7:32 દાખલ થયું છે. જી. એની પહેલા સવારે 11 વાગ્યે અને 10:47 સવારે મોર્નિંગ ડૉક્ટર હાર્દિક ધમસાણીયા એમની વિઝિટ કરે છે. જી. કે પેશન્ટનું એક્સિડન્ટ સાંજે થયું છે તો સવારે ડૉક્ટર કેવી રીતે આવ્યા, બધી ટ્રીટમેન્ટ કરી, એના ચાર્જિસ બિલમાં છે. જે આપણે જોયું સર તે પ્રમાણે જે આપે જણાવ્યું તે પ્રમાણે એકવાર ડિટેલ જોયું અમે બિલ અને રાત્રે સરની વિઝિટ થઈ છે. ડોક્યુમેન્ટેશન અને ટેકનિકલ એરરના લઈને એ 10:45 સમવેર ટાઈમ છે જે રાતની વિઝિટ છે પણ AM તરીકે કેપ્ચર થઈ છે, અધરવાઇઝ એમની વિઝિટ ડોક્યુમેન્ટ. સાહેબ, આ ચાર્જિસ તમે કઈ રીતે જુઓ છો? કારણ કે 61,000 ડૉક્ટર હાર્દિક ધમસાણીયા ચાર્જ કરે છે, અન્ય ડૉક્ટર્સ એના કો સર્જન્સ છે બધા 15,000 20,000 એમ અલગ અલગ ચાર્જિસ છે. તમારા મતે આ યોગ્ય છે ચાર્જિસ? સર, જે મેં તમને સમજ આપી તે પ્રમાણે દરેક ચાર્જિસ રિલેટિવ્સ અને જે શિડ્યુલ ઓફ ચાર્જિસ ઇન્સ્યોરન્સ છે તે પ્રમાણે અપ્રૂવ ચાર્જિસ છે અને બિફોર ફાઇનલાઇઝેશન એ બધા ચાર્જિસ વેલિડેટ થતા હોય છે ને તે જ રીતે થાય છે.